નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો કે દિયોદરના ભેંસાણા ગામે ગૌમાતા સાથે દુષ્કૃત્ય થયું છે અને આ વિડીયો વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં એક રોષનું વાતાવરણ, આ હેવાનિયત ભર્યા પગલું ભરવા બદલ એ નરાધમો ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે આખો વિસ્તાર। આ વિડીયો વાયરલ થતાની સાથે વિસ્તારના ગૌરક્ષકો, ગૌપ્રેમીઓ, ગૌશાળા ટ્રસ્ટીઓ આ બધા જ સાથે મળીને એક નિર્ણય કર્યો કે આવા હેવાનિયત ભર્યા કાર્ય કરવા બદલ નરાધમોને કેવી સજા મળવી જોઈએ। તો એ જ સમયે વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાથે મારા માધ્યમથી વાત થઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લેવાની વાત કરી। વાવથરા જિલ્લાના પોલીસ વડાએ તાત્કાલિક ધોરણે દિયોદર પીઆઈને સૂચના આપી દીધી કે આ બાબતે જે પણ પગલાં લેવા પડે એ પગલાં લઈને તાત્કાલિક ધોરણે આ લોકોની ફરિયાદ લો અને આવા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે। દિયોદર પોલીસ પણ તાત્કાલિક ધોરણે આ વાતને ગંભીરતાથી લઈ અને આવા હેવાનિયત ભર્યા લોકોને તાત્કાલિક ધોરણે દુષ્કર્મ આચરનાર ગૌમાતા સાથે જે પણ દુષ્કર્મ થયું છે એને તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે। આખા વિસ્તારમાં ખૂબ ગંભીર કહી શકાય કે આ ઘટના આખા વિસ્તારના લોકો વખોડી રહ્યા છે કે જેને આપણે માનું સ્વરૂપ આપ્યું છે। ગૌમાતા એ આપણી માતા, આપણે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની વાતો કરતા હોઈએ છીએ। એવા સમયે જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ને ત્યારે ખરેખર આપણા આખા વિસ્તારને લાછન લાગે એવી ઘટના છે। આ ઘટનાને હું વખોડી કાઢું છું। આખા વિસ્તારના લોકો ખૂબ દુઃખી છે આ ઘટના જોઈને અને ખાસ કરીને મારી અપીલ છે બધા લોકોને કે સોશિયલ મીડિયામાં આ વિડીયો છે એ વધુમાં વધુ વાયરલ ના કરો। હવે પ્લીઝ બધાને હાથ જોડું છું, આપણી માં છે, ગૌમાતા એ આપણી માં છે અને એ વિડીયો આપણા માધ્યમથી આપણે બોલીને ફિટકાર વરસાવી શકીએ છીએ। એ વિડીયો બતાવવો જરૂરી નથી, એટલા માટે જરૂરી નથી કે એ વિડીયો સેન્સિટિવ વિડીયો છે અને આવી ઘટનાના જ્યારે વિડીયો બનતા હોય છે અને એ વાયરલ કરનાર, વિડીયો ઉતારનાર એની સામે પણ ફિટકાર વરસાવી રહ્યા છે લોકો વિસ્તારના, ત્યારે પોલીસે આ વાતને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લીધી છે। ઘણા બધા દિયોદર વિસ્તારના ગૌપ્રેમીઓ, ગૌરક્ષકો અને ગૌશાળાના ટ્રસ્ટીઓ પણ આ વાતને લઈને ખૂબ ગંભીર બન્યા અને તાત્કાલિક ધોરણે પોલીસના સંપર્ક કર્યા અને આ વિડીયો વાયરલ કરનારને, સૌપ્રથમ વિડીયો ઉતારનારને, આ બધા જ આમાં સામેલ હોય, આ વ્યક્તિ જે પણ વિડીયોમાં દેખાય છે એનો જે પણ ભાગ હોય એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે વિડીયો ઉતારનારને, વિડીયો વાયરલ કરનારના સામે પણ આવા જ પગલાં ભરાવવા જોઈએ, કારણ કે આ એક ખૂબ જ ગંભીર, ખૂબ જ દુઃખદ ઘટના છે। દિયોદર વિસ્તારમાં સૌથી વધુ ગૌશાળાઓ આવેલી છે, કોઈ એવું ગામ બાકી નથી કે ત્યાં ગૌશાળા ના હોય અને આપણી ગૌમાતાને આપણે રક્ષા કરતા હોઈએ છીએ, ગૌમાતાને આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની વાત કરતા હોઈએ છીએ। એવા સમયે જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે। ત્યારે આ ઘટનાને સમગ્ર વિસ્તારના લોકો ખૂબ રોષે ભરાયા છે। આ ઘટનાને ગંભીરતાથી લઈ હેવાનિયત ભર્યા આ પગલાંને પોલીસે પણ ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એક્શન લેવાના પોલીસ વડાએ આદેશ આપી દીધા છે। દિયોદર પોલીસે સતર્કતા દાખવીને તાત્કાલિક ધોરણે એક આરોપીની ધરપકડ પણ કરી દીધી છે।